જેમ વિના વિનાના માંડવાની હેઠ ધલબલો છો ને એમાં જ પુત્ર વગરની આ તારી જનતા પણ આયખા પૂરા કરે પણ કેને કેહું મનડાની વાતું કેને કેહું દલડાની વાતું માયલો રુદિયો રૂવે અને ભીતર જની ભરણીને ભૂકો થઈ જાય છે હવે જાજુ રોવા કારણ કે આજ તમારા આહુડાનો ભાર તમારી જનતાથી જીરવાતો નથી તમારા એક એક શબ્દે તમારી જનતાના કાળજા વિધાઈ જાય મારા બાળ આવું રોવાય ને હારે હાલતા થાવ મારા બાળ હારે હાલતા થાવ વિદાયની વેળા વઈ જાય દીકરી વિદાયની વેળા વઈ જાય આવી રૂડી કાયા બલિયાની ડાળે હિચકો રે બાંધો હીરાનો રે जुग जुग जीवा मारा आँखना रतन जुआर मारी जनता દીકરી તારી જનતાની તને જાજી જુવાન છે દીકરીઓ
માતાએ દીધા વીણાલબાએ દીધા માતાના આવતાના લડકીને તે પડાવીના રે મારા દીકરીને તે વડાવીના રે મારા તારા પિતાએ તારા જ તેરા આવવાનું એ તેને તમને એ લાડે તમને એ જોને દીકરી શું છે આવા દુકાનો નાની આતી આંગણે રામતી મામા કેતી ઘોડા કૂદતી ને બેડાને એમાં કરી તોને આજ આપણે ઘરે હતા એમાંથી વિનાશી આવરણમાં વધારો એક થાળીએ ભોજન મીઠા કરે. હરે જરૂર રાજવી અજમલ, હરે રાજવી અજમલ, પેલા જે હું તમને પ્રશ્ન પૂછું એનો સત્ય ઉત્તર આપજો રાજવી અજમલ. કહો રાજવી. હરે રાજવી અજમલ, તમારે સંતાનની અંદર કેટલા દીકરા છે ને કેટલી દીકરીઓ છે? અરે હે રાજા ભડિયાર, જો આજ તમે દીકરા દીકરીની વાત કરતા હોય તો સંતાનની અંદર
આજ મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે, દીકરો મારે એક પણ ના જોઈ. અરે ખામોશ થઈ જાવ રાજવી અજમલ. હાજ વાંજ્યાના ઘરનું જો તમે જમવાની વાત કરતા હોય ને તો પઢિયારોને પાણી પણ અગ્રત છે. જાવ તમારા 32 જાતના ભોજન આ પઢિયાર ઠોકરે મારે છે. અરે નહીં રાજવી, આજ આવા જૂના બેનને ભૂલી મારા રંગમાં પધારો, એક થાળીએ ભોજન મીઠા કરી. હરે રાજવી અજમલ વેરી હતા અને વેરી રેસુ. હરે રાજવી અજમલ કાન ખોલીને સાંભળી લેજો. જ્યાં સુધી તમારા ઘેર પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારા પિંગલમાં એટલે કે તમારી દીકરી સગુણાને ઘેર પગ ન મૂકતા. કારણ કે મારો પુત્ર પ્રતાપ તમારું મુખ જોઈ જાય તો તે પણ વાંજ્યો રહે અને આ પઢિયારોને ઈ મંજૂર નથી. અરે રાજવી, તું જતી વેળા જવું સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારે સતીને ખોળે પુત્ર કે પાણી બંધાય ત્યાં સુધી પીકના પાણી રાસ છે. હરે રાજવી અજમલ તો તમે પણ કાન ખોલીને સાંભળી લ્યો. જો મનમાં કોઈ સંકોચ હોય, કોઈ વાત હોય, જો વેર લેવું હોય તો આવજો મારા પિંગલના પાધર. પિંગલનો ધણી રાજા પઢિયાર ગઢના કાંગરે ચડી અને તમારા વેરના વણામણા કરવાની તૈયારી કરશે. અરે ભગવાન, રાજમાંથી તમારા રાજ માતાને બોલાવો. ભલે મહારાજ. એ આજે પરદાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર, પરદાન બોલાવે રાજમાતા આવજો રે. સ્વામિનાથના સર્વનેમ સતીમી નડદેના લાખ લાખ વંદન છે મારા નાથ. કહો રાજન, મધ્ય રાત્રિને ગજર ભાંગ્યો. આવા સમય દરબાર ગઢની અંદર રાણીને યાદ કરવાના કારણ શું હોય સ્વામી? કારણ શું હોય? અરે સતી, આજ આપણા કેવો મુજબ આપણી દીકરી સગુણને સાસરે વળાવી ચૂક્યા છે, તો હવે રાજે ખુશી વંશ જવાની રજા આપો રાણી. હા રાજન, વગડે તો જરૂરથી સીધા આવજો, પણ કહેવતની અંદર કહેવાય છે કે રાજા તે ભગવાનની ભક્તિ કરાય નહીં, માતે માથાના મુગટ અમને ખોડે અર્પણ કરતા જાઓ. સુખેથી કાશી નાથના શરણે સીધા હો સ્વામી, શરણે સીધા હો. બોલો સતી. આવા માથાના મુંગઠ સતી રાણી તમને હું